આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ કોલ કરશો તો એક કોલર ટ્યુન તમને ચોક્કસ સાંભળવા મળતી હશે। સાયબર અપરાધીઓથી સાવધાન। સરકારી અધિકારી બનીને કોલ કરતા સાયબર ગઠિયાઓથી બચવા આ કોલર ટ્યુન સરકાર દ્વારા લોકોની જાગૃતતા માટે સતત ચલાવવામાં આવી રહી છે। આજે તમે અહીં વિડીયોમાં એવા બે સાયબર ગઠિયાઓને જોઈ શકો છો જે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જાણે કોઈ ફિલ્મી વાર્તા હોય એ રીતે બંનેની મુલાકાત જેલમાં થાય છે અને બંને ભેજાબાજ જેલમાંથી બહાર નીકળી સામાન્ય ગરીબ લોકોને ઠગવાનો પ્લાન બનાવે છે। આ પ્લાન અન્ય સાયબર અપરાધો કરતા અલગ એ રીતે છે કે આ લોકો આઈટીની કંપનીમાં ઉપયોગમાં લેવાતા હાઈટેક સાધનોનો ઉપયોગ કરી એક પાયલોટ નંબર દ્વારા એક સાથે હજારો લાખો લોકો સાથે એક જ સમયે ફ્રોડ કરી શકે છે। આ મુદ્દામાલમાં બતાવેલ સાધનોની કેપેસિટી એક દિવસમાં 4 લાખ કોલ કરવાની છે, જેમાં ચાઇનીઝ કંપની દ્વારા દર મિનિટે 48 પૈસા આપવામાં આવતા હતા, પરંતુ રોજના હજારો લાખો કોલ દ્વારા લાખો રૂપિયાની ઠગી કરવામાં આવતી હતી। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિ લવકેશ વાધવા જે મૂળ દિલ્હીથી અને અન્ય આરોપી અનુરાગ ગુપ્તા દેહરાદૂન ઉત્તરાખંડથી હોવાની માહિતી પ્રાપ્ત થાય છે।